નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વ્યક્તિગત લોન યોજના છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। આ યોજના અંતર્ગત તમને રૂપિયા 2 લાખ સુધીની સહાય ધિરાણ સ્વરૂપે આપવામાં આવે છે કોઈપણ વ્યવસાય રોજગારલક્ષી ધંધો શરૂ કરવા માટે। તો આ યોજનાનો લાભ તમે કેવી રીતે લઈ શકો, તેનું ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે તેના વિશે આપણે આ વિડીયોમાં વિસ્તૃત માહિતી મેળવીશું। તો વ્યક્તિગત લોન યોજના છે જે ગુજરાત રાજ્યના સફાઈ કામદાર તેમજ તેમના આશ્રિત બાળકોને અલગ અલગ વ્યવસાયો શરૂ કરવા માટે અને તેઓને રોજગાર મળે તે હેતુસર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા આ વ્યક્તિગત લોન યોજના આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત લાભાર્થીને વધુમાં વધુ રૂપિયા 2 લાખ સુધીની સહાય ધિરાણ સ્વરૂપે આપવામાં આવે છે અને એ પણ 6% વ્યાજદર સાથે। જેમાં કરિયાણાની દુકાન, ઇલેક્ટ્રિક દુકાન, મોબાઈલ રિપેરિંગની દુકાન તેમજ કડિયાકામ, કોમ્પ્યુટર, મંડપ ડેકોરેશન સહિત વિવિધ વ્યવસાયનો સમાવેશ થાય છે। તો આ અવનવા વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ સુધીની સહાય ધિરાણ સ્વરૂપે 6% વ્યાજદર સાથે આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત લાભાર્થીને વ્યવસાય શરૂ કરવા માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 18 થી 50 વર્ષ સુધીની નક્કી કરવામાં આવી છે। તો મિત્રો, તમે વ્યક્તિગત લોન સહાય યોજનાનો લાભ લેવા માંગો છો તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ છે એ લાભાર્થીનું આધાર કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ, આવકનો દાખલો તેમજ સફાઈ કામદાર આશ્રિતનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે, તેમજ રેશન કાર્ડ તેમજ રહેણાંકનો પુરાવો જેમાં લાઇટ બિલ, આધાર કાર્ડ સહિતનો સમાવેશ થાય છે, તેમજ બેંક પાસબુકની વિગતો જે અરજદારને આ યોજનાનો લાભ લેવાનો હોય તે લાભાર્થીની બેંકની વિગતો એટલે કે પાસબુકની વિગતો જેમાં ખાતા નંબર ક્લિયર દેખાતો હોવો જોઈએ, તેમજ IFSC કોડ પણ ક્લિયર દેખાતો હોવો જોઈએ, નામ સહિતની વિગતો ક્લિયર એટલે કે ચોખ્ખું દેખાતું હોય તે રીતની વિગતો જોઈશે, તેમજ બાહેંધરી પત્ર એટલે કે અગાઉ આ યોજનાનો લાભ લીધેલ નથી તે અંગેની માહિતી જે બાહેંધરી પત્ર પણ આપવાનું રહેશે। તો આ હતા આ યોજનાનો લાભ લેવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ। હવે આપણે આગળ જોઈશું કે આ યોજનાની અરજી તમે ઓનલાઈન કેવી રીતે કરી શકો અને કઈ જગ્યા પરથી તમારે આ યોજનાનો લાભ લેવા માટે તેની ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો આ યોજનામાં તમને જે 2 લાખ સુધીની સહાય ધિરાણ સ્વરૂપે આપવામાં આવે છે તેનો લાભ લેવા માટે તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો તેના વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ છે એ સમાજ કલ્યાણ વિભાગની જે વેબસાઇટ છે એ સમાજ કલ્યાણ તેના પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે, તેમજ આ યોજનાની અરજી કરવાની છેલ્લી તારીખ 8/8/2024 સુધીની નક્કી કરવામાં આવી છે। તો આ યોજનાનો લાભ લેવા માટે તમે સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ જે છે તેના પરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો, અથવા તો આ અંગે કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય તો તમે સમાજ કલ્યાણ વિભાગની ઓફિસની મુલાકાત પણ લઈ શકો છો, અથવા તો તમારા નજીકના CSC સેન્ટર પર જઈ અને આ અંગેની વધુ માહિતી પણ મેળવી શકો છો।